તો 3/5x-12 ઇક્વલ ટુ 1/3/3x-4 હોય તો અહીંયા x ની કિંમત શોધો. સૌથી પહેલા હું તમને સ્ટેપ બાય સ્ટેપ ગણીને બતાવું, પછી આપણે ડાયરેક્ટ શું વિચારવાનું હોય એની ઉપર જઈએ. હવે તમે જોજો ઘણા બધા શું કરશે ખબર, આનો વ્યસ્ત કરીને સરખાવવાની ટ્રાય કરશે, બરાબર. તો એક રીત એ હોઈ શકે છે, પણ આપણે શું કરશું કે આ 3 ની જેટલી પણ ઘાત છે એને બરાબરની આ બાજુ લઈ લઈએ. તો આવું થશે 3/5x-12 આ ભાગાકારમાં છે, બરાબરની આ બાજુ જાય તો ગુણાકારમાં થાય. 3/3x-4 બરાબર કેટલા વધે? 1. 1 એટલે 3/0 ઘાત કહેવાય. કોઈ પણ ની 0 ઘાત હોય ને એટલે જવાબ 1 આવે, યાદ રાખજો. કોઈ પણ ની 0 ઘાત હોય તો જવાબ કેટલો આવશે? 1. બીજું, x ની a ઘાત હોય ગુણ્યા x ની b ઘાત હોય, આધાર સરખો હોય ને તો ઘાતનો સરવાળો થાય, a પ્લસ b. ઓકે, ડન. અહીંયા આપણે એવું જ કરવાનું છે. તમે જુઓ અહીંયા આધાર સરખો છે તો ઘાતનો સરવાળો કરી દો. ઘાતનો સરવાળો કરશું ને એટલે 3/5x-12 આ બંનેની વચ્ચે પ્લસ થશે. પ્લસ હોય તો પાછળની નિશાની બદલવાની નથી, માઇનસ હોત તો બદલે. પ્લસ છે એટલે પ્લસ 3x-4 બરાબર 3 ની કેટલી? 0. હવે જોજો આ 5x અને 3x એટલે કેટલા થશે? 3/8x -12 -4 -16 અને બરાબર કેટલી? 3/0. વચ્ચે બરાબર હોય, બંને બાજુ આધાર સરખા હોય તો ઘાતને સરખાવી શકાય. તો હું અહીંયા ઘાતને સરખાવું છું. 8x - 16 બરાબર કેટલા? 0. 16 બરાબરની જમણી બાજુ જાય તો પ્લસ થઈ જશે, માઇનસ છે ને પ્લસ થઈ જાય. તો 8x બરાબર 16. તો x બરાબર 8 દુ 16, કારણ કે છેદમાં જાય તો છેદ ઉડશે. તો 8 દુ 16, તો x બરાબર કેટલો જવાબ આવશે? 2. આ એક રીત થઈ. x બરાબર કેટલો જવાબ આવે? ધ્યાનથી સાંભળજો, 2. પણ અગર માની લો પરીક્ષામાં આવી રકમ આવે એટલે તમને સીધું વિચારતા આવડતું હોવું જોઈએ કે રકમ જોઈને ખબર પડી જવી જોઈએ કે આ સીધું બરાબરની આ બાજુ જશે એટલે ઘાતનો સરવાળો થશે. તો મારે સીધો ઘાતનો સરવાળો જ કરી દેવાનો. જો હું તો બહુ એડવાન્સ લેવલ ઉપર કરી દઉં કે 5x અને 3x તો કે 8x બરાબર, -12 -4 તો કે કેટલા? -16. પછી આ 1 હતો એટલે 3 ની કેટલી ઘાત આવે? 0. તો ઘાત જ સરખાવાની છે ને, કારણ કે અહીંયા ઘાતનો સરવાળો લીધો તો અહીંયા કેટલા આવી જત? 0. તો 8x બરાબર 16. તો x બરાબર કેટલો જવાબ? 2.